સમગ્ર એશિયામાં સૌથી વધુ સુગરના ભાવો આપતી ગણદેવી સુગરમાં હાલ સહકારી રાજકારણ ભર ચોમાસે આગ વરસાવી રહ્યું છે। ખેડૂતોને આર્થિક સ્થિતિ સભ્ય બને તેવા મુદ્દાને લઈને બે પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। હાલ ચૂંટણીનો માહોલ શરૂ થતા સમન્વય પેનલ અને સહકાર પેનલ પોતપોતાના પ્રચારમાં કમર કસી રહી છે, જેમાં ઇથેનોલના પ્રોજેક્ટનો મુદ્દો મુખ્ય બન્યો છે। 100 કરોડનું મૂલ્ય ધરાવતો ઇથેનોલ પ્રોજેક્ટ અસફળ રહ્યો હોવાના મુદ્દાને લઈને બંને પેનલ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહી છે। સમન્વય પેનલે ઇથેનોલ પ્રોજેક્ટને લઈને બંધ થઈ જવાનો આક્ષેપ કર્યો, જ્યારે સહકાર પેનલ ઇથેનોલ પ્રોજેક્ટ સમન્વય પેનલે શરૂ કર્યો હતો અને અમારા પર આક્ષેપ કરવામાં આવ્યો, પણ અમો આ પ્રોજેક્ટ સારી રીતે કરી રહ્યા છે અને અપપ્રચારથી બચવાની વાતો સહકાર પેનલે કરી હતી। આક્ષેપો તો ચૂંટણી આવે આવું બધું ચાલતું રહે, પણ એમના આક્ષેપો જે છે એમાં તો 5 ડાયરેક્ટરો જૂના એમની પેનલમાં છે, તો એમનો જવાબ એમની પાસેથી મળી જશે એમને જે આક્ષેપો કરવા વાળા છે। બીજી એક વાત કે ગણદેવી સુગર ઓવરઓલ 22 વર્ષથી હાઈએસ્ટ સેલ પ્રાઇસ લોકોને ચૂકવે છે ખેડૂતોને। હંમેશા ગણદેવી સુગર ફેક્ટરીએ ખેડૂતોના હિતમાં કામ કર્યું। સમન્વય પેનલે ગણદેવી સુગરમાં ખૂબ કામો કર્યા અને અનેક વિવાદો પણ થયા। તત્કાલીન ચેરમેન જયંતિ પટેલે અનેક વિવાદોના કારણે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ સહકાર પેનલનો ડંકો વાગ્યો હતો। સહકાર પેનલમાં સાથે કામ કરનારા અભિષેક પટેલ અને અમિત પટેલ છૂટા પડ્યા અને અમિત પટેલ સમન્વય પાર્ટીનો હાથ પકડ્યો। વિચારધારાની લડાઈઓ હવે ગણદેવી સુગર ફેક્ટરીમાં શરૂ થઈ છે। જોકે ગત વર્ષોમાં સમન્વય પેનલને પછાડવા માટે દિવસ રાત એક કરતા અમિત પટેલે કેમ તત્કાલીન પ્રમુખના ખોળામાં બેઠા એ પણ ચર્ચાનો વિષય છે। સહકાર પેનલની ચીખલીમાં આવેલા કોળી સમાજના ભવનમાં ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં ઉમેદવારોએ ખેડૂતોને મહત્તમ ફાયદો થાય અને તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને તેવા દાવાઓ થયા છે, જ્યારે સામેની સમન્વય પેનલના સભાસદોએ અયોગ્ય નિર્ણય લઈને ખેડૂતોનું અહિત કર્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સુગર ફેક્ટરીના મુદ્દાઓ ઉપર એક તો ઘટતું જતું ઉત્પાદન, ઘટતો જતો વિસ્તાર, શેરડીનું ઉત્પાદન કેવી રીતના વધે અને સુગર ફેક્ટરીને 9.5 લાખ ટનથી વધુ શેરડી કેમ મેળવવી અને અત્યારે જે ઇથેનોલ પ્લાન્ટ 130 કરોડ રૂપિયાથી વધુનો ઇથેનોલ પ્લાન્ટ બનાવ્યો છે, જે અત્યારે હાલ 3 વર્ષથી કાર્યરત નથી થયો, એને કાર્યરત કરીને સભાસદોના હિતમાં અને સભાસદોને 2 પૈસાનું વધારે વળતર મળે એ પ્રમાણે એ હેતુથી અમે કામ